સુરેન્દ્રનગરના ખેડૂતો રોષે ભરાયા છે અને સરકાર પર આક્ષેપો કરતા તેમણે કહ્યું છે કે સરકાર ખેતીની જમીનો બિલ્ડરોને આપવા માટે તકતો ઘડી રહી છે। ખેડૂતોના પુત્રોને ખેડૂત ખાતેદાર બનવા લાંબી પ્રક્રિયા કરવી પડે છે, ત્યારે આ કાયદાથી કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર બની જશે। વધુમાં ખેડૂતોએ આક્ષેપો કર્યા કે આ કાયદામાં ફેરફારથી ખેડૂતોની કિંમતી જમીનો ઉદ્યોગકારો પડાવી લેશે અને પરિણામે ખેતીની જમીનો પણ ઘટશે। જો કે આ મામલે 3 મહિના પહેલાં જ સરકારે કમિટી પણ બનાવી હતી, જે હાલમાં અન્ય રાજ્યની પરિસ્થિતિ જાણવા માટે મુખ્ય અધિકારીઓને અભ્યાસ માટે મોકલ્યા છે। અત્યારે ગુજરાત સરકાર જે કાયદો લાવી છે કેવો કાયદો છે કે અત્યારે ઉદ્યોગપતિ હોય, બિલ્ડરો હોય, એ તરત ખાતેદાર થઈ શકશે, જમીન એની પાસે સ્થાનિક હોય નહીં તો। અને ખેડૂત પાસે અત્યારે જમીન હોય, એના છોકરો જો ખાતેરમાં નામ સરાબન હોય તો વારસે કરે બની વારસેમાં નામ આવે પછી ખાતેદાર થઈ જાય। એટલે આ સરકારનો અત્યારે નિયમ તો તમે જુઓ, અને આમ જો બધાને ખાતેદાર કરી દેશે તો ખાતેદારની કઈ કિંમત, અને ખેડૂત રહ્યો એ ખેડૂત શું કરે છે? ખેડૂત હતા આખા જગતને રરી અને પેટ ભરે છે। ઉદ્યોગપતિ તો ગમે ફેક્ટરીમાં મશીનના કે સામાન પેપર બનાવતો હોય તો વિદેશમાં મેકવાનો, અહીંથી ભારત દેશને અને ગુજરાતને શું ફાયદો છે? કાંઈ ફાયદો નથી। એટલે સરકારને આ કાયદો લાવવો ન પણ કાયદો પાછો ખેંચવો પડશે, અને આ કાયદો લાવે નહીં, અને ખેડૂત હોય જેનો ખેડૂતનો દીકરો હોય, જેને હાથ ભરમાં નામ હોય એ જ ખાતેદાર થઈએ કે જેને ખરેખર રોજગારીની જરૂર છે એવા ખેડૂતો છે જે પોતે ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। આ લોકો માટે કાયદો બનેલો હતો કે એની જમીન કોઈ છીનવી ન લે। જે ખરેખર હાલ જે સમાચાર મળ્યા છે ગણો ધારાના કાયદામાં ફેરફાર કરવામાં આવશે, તો જેના કારણે મોટાભાગના જે નાના ખેડૂતો છે એ ખેડૂતો આમ પણ ગુજરાતના ખેડૂતો આર્થિક સંકળામણ ભોગવે છે, આમ પણ ગુજરાતના ખેડૂતો દેવાદાર છે। તો આ મૂડીવાદી લોકો જ્યારે આ કાયદામાં ફેરફાર થશે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી અને જે આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે ખેડૂતો, જે ખેડૂતો દેવાદાર છે, એ ખેડૂતોની જમીન વધારાની લાલચ આપીને ખરીદી લે છે, અને જે ખેડૂતને રોજગારીની જરૂર છે એ ખેડૂત અને એનો પરિવાર બેરોજગાર બની જશે।